First of all, I will say thank you, Mohit, for helping me in that. One main reason was my teacher, Mohit, who is always there to motivate me from in my classes every day and daily feedback which he has provided me. If you follow the study plan what Mohit is telling to you guys, then yes, you will definitely be next who can crack the exam. And finally, I would say yes, I'm so grateful to have Mohit as my teacher. Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે હું નાટી ગુજરાતી વિશે વાત કરવાનો છું. મારી સાથે અહીંયા રીમા છે. એમણે અમુક વીક્સ પહેલાં એમની એક્ઝામ આપી હતી અને ગઈકાલે એમનું રિઝલ્ટ આવ્યું. અને ફર્સ્ટ અટેમ્પ્ટમાં નાટી ગુજરાતી એમણે ક્લિયર કરી છે, વિચ અકોર્ડિંગ ટુ મી ઇઝ ગ્રેટ. બિકોઝ આ બહુ જ બધા બાર વ્યુઅર્સ છે જે અગ્રી કરશે કે નાટી ગુજરાતી ઘણા લોકો એવા છે જેમણે મલ્ટિપલ ટાઈમ્સ આપી હશે કોઈ પણ લેંગ્વેજમાં, બિકોઝ દે હેવ નોટ ક્લિયર્ડ ઇટ ઇન ધેર ફર્સ્ટ અટેમ્પ્ટ. સો રીમા, મેની કોંગ્રેચ્યુલેશન્સ, તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં નાટી ગુજરાતી ક્લિયર કરી, બહુ જ સારી વાત કહેવાય. હવે આપણા જે બાર ગુજરાતી વ્યુઅર્સ છે એમની સાથે જરાક શેર કરો કે તમારી જર્ની કેવી રહી, તમે કઈ રીતે સ્ટાર્ટ કર્યું અને તમને શું લાગે છે કે કયા રીઝન્સ છે કે એમના લીધે તમે આ એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી. I would say I'm happy first to share everyone that I've cleared NATI in my first attempt. And first of all, I will say thank you, Mohit, for helping me in that. And એના પાછળ ઘણા બધા રીઝન્સ હતા કે જેને કારણે હું આ અચીવ કરી શકી છું. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અ કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ, ડેલી ડાયલોગ practicing. Take initially build up in your vocabulary in both the languages. પછી જેમ જેમ તમે પહેલા લાગશે કે ઇટ્સ ડિફિકલ્ટ ટુ ડુ ઇટ બિકોઝ એ ગુજરાતી એવું નથી કે જેવું આપણે રોજ બરોજ આપણે લાઈફમાં બોલતા હોઈએ છીએ. ઇટ્સ bit different. So પહેલા તો એ હતું કે એ અચીવ કરવાનું છે. Then dialogues practicing, and one main reason was my teacher Mohit, who is always there to motivate me from in my classes every day and daily feedback which he has provided me. And yes, the study plan as well, what he's follow, I mean, what he's giving the study plan, જો તમે લોકો એ follow કરશો daily, then doing the vocabs daily, getting the feedbacks is most important in the nati. And yes, to be positive every day that yes, you can do it. And yes, if you follow the study plan, what Mohit is telling to you guys, then yes, you will definitely be next who can crack the exam. And finally, I would say yes, I'm so grateful to have Mohit as my teacher for my NATI exam, for my NATI. And yes, so guys, stay positive, be confident, just get daily feedbacks from Mohit, and yes, definitely you will be next. પરફેક્ટ. લાઈક મને નથી લાગતું કે મારે કંઈ બોલવાની જરૂર છે, બિકોઝ તમે એક પોઈન્ટર કવર કર્યો છે અને આઈ અગ્રી વિથ એવરી પોઈન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ સ્ટે કોન્ફિડન્ટ, બિકોઝ યુ હેવ નો આઈડિયા રીમાં કેટલા સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે જે લોકો મને એવું કહે છે કે નાટી ગુજરાતી તો ક્લિયર નહીં થાય, અમને હિન્દીમાં કરાવો. પણ મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે જે લેંગ્વેજ તમે નાનપણથી બોલતા આવ્યા ઘરે એ ક્લિયર નહીં થાય અને બીજી લેંગ્વેજ થઈ જશે? લાઈક થોડું વિચાર તો કરો કે તમે જે લેંગ્વેજ ડેલી ઘરે બોલો છો એમાં તમારી જે આમ પકડ હોય, જે તમારું બેઝિક સ્ટ્રોંગ હોય એ બીજા લેંગ્વેજમાં નહીં આવે. બરાબર? 4 ગીતો સાંભળી લીધા, 2-4 પિક્ચરો હિન્દી જોઈ લીધી એટલે હિન્દી આવડે એવું ના હોય. હિન્દી બહુ અલગ છે. હું પોતે ભણાવું છું એટલે મને ખબર છે. બટ આઈ અગ્રી કે તમે કીધું કે ભાઈ કન્સિસ્ટન્ટ ફીડબેક. મારે એક ખાલી ક્વેશ્ચન તમને કરવો છે કે તમે ટેલિગ્રામ પર 1-on-1 ફીડબેક ડેલી લેતા હતા, તમે તમારા ઓડિયોઝને Yes. બધું મોકલતા હતા, રાઈટ? હવે તમારી આખી જર્નીમાં તમને કોઈ દિવસ એવું થયું કે મેં 3 ડાયલોગ મોકલ્યા પણ એકાદનો ફીડબેક મળી ગયો, બાકી નથી મળતો, કે પછી 4-4 દિવસે રિપ્લાય આવે છે? No, it was every day. I think કે મેં તમને હેરાન વધારે કર્યા હશે મોકલીને કે feedback આપો, but you were there always to giving me feedback. That I would say every day, daily. મને કોઈ હેરાનગતિ નથી થઈ. આઈ કેન કન્ફર્મ દેટ, બિકોઝ હું ઓલવેઝ Okay. મારા સ્ટુડન્ટ્સને કહું છું કે પ્લીઝ ફીડબેક લો, બિકોઝ મને ખબર છે કે એ ફીડબેક લો છો એનો મતલબ છે કે તમે એની પાછળ મહેનત કરો છો અને એ મને દેખાય છે કે આ સ્ટુડન્ટ ક્લિયર કરશે. એટલે હું તો કહું છું કે પ્લીઝ ફીડબેક લો અને એવરી ડે ફીડબેક લો. તમને ખબર છે હું સેટરડે સન્ડે ફીડબેક આપું છું, સાથે દિવસ ફીડબેક આપું છું. તો
I think that is the most important reason કે why my students clear Nati Gujarati, because they are taking feedback every day. અને રીમાએ પણ જે વસ્તુ શેર કરી, આઈ હોપ જેટલા બી બાર વ્યુઅર્સ છે જે નાટી ગુજરાતી આપવાના છે એમને સાંભળ્યું કે એમને શું કીધું અને ફોલો કરે, સો દેટ તમારા પૈસા ના બગડે અને તમારો ટાઈમ ના બગડે. મેઇન તો એ જ વસ્તુ છે, બાકી તો બધું બરાબર છે. બરાબર. એટલે ઇફ યુ વોન્ટ ટુ ટોક ટુ મી કે ભાઈ કઈ રીતે નાટી ગુજરાતી કાં તો પીટીની કોચિંગ લઈએ કાં તો કોઈને નાટી હિન્દી પંજાબી કરવી હોય, જસ્ટ મેસેજ એડમિન ઓન ધ વોટ્સએપ નંબર ઇન ધ ડિસ્ક્રિપ્શન બિલો અને પછી અમારી સાથે પહેલાં ફોન પર વાત કરો. એવું નથી કહેતા કે સીધા એનરોલ કરો. લાઈક ફર્સ્ટ ટોક ટુ અસ, અમને જરાક જણાવો કે તમારી લાઈફની શું સ્થિતિ છે. મોસ્ટલી હું 1 મંથ રેકમેન્ડ કરું છું રીમા ફોર નાટી પ્રિપેરેશન. તમને પણ અરાઉન્ડ મેં એટલું જ રેકમેન્ડ કર્યું છે અને એટલા જ ટાઈમમાં ક્લિયર થઈ જાય છે. તો નાટી મગજમાં અરાઉન્ડ 1 મંથનું પ્રિપેરેશન લઈને ચાલો. ઓર યુ કેન સિમ્પલી સર્ચ MNMMPT નાટી ઓન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરો. હેવ અ ચેટ વિથ અસ એન્ડ વી વિલ ટેલ યુ કે ભાઈ કેટલા ટાઈમમાં તમારી એક્ઝામ ક્લિયર કરાવી આપીશું. બટ થેન્ક યુ સો મચ રીમા ફોર જોઈનિંગ અસ. યુવ બીન અમેઝિંગ. બહુ જ મહેનત કરી તમે અને ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર કરી એટલે ખબર પડે જ કે મહેનત કરી જશે. અને બસ ગોડ બ્લેસ યુ. જલ્દી તમારા PR આવે Thank અને તમે you. સેટલ થઈ જાઓ. થેન્ક યુ. Thanks. Thanks થેન્ક a યુ. lot. થેન્ક યુ.